જય શ્રી સ્વામિનારાયણ। એક શેઠ હતા, તેને બે દીકરા સૂરજ અને ધીરજ। બંને છોકરા શાળામાં ભણતા। ગુરુજી કહે ખૂબ સારા અક્ષર કાઢવા અને લખવું, પણ સૂરજ લખવામાં ઉતાવળિયો અને ધીરજના અક્ષર મોતીના દાણા જેવા। બંને દીકરાઓ મોટા થયા અને ધંધે વળગ્યા। બાપે બંને છોકરાઓને પાસે બેસાડીને ધંધાની રીત શીખવી। બાપે કહ્યું, દરરોજ આવક જાવકનો હિસાબ રાખો, કેટલા રૂપિયા કોના આવ્યા ને કેટલા રૂપિયા કોને આપ્યા તે નામઠામ સાથે બરાબર લખવું, નામો લખવામાં આળસ કરવી નહીં। ધીરજે બાપની શિખામણ માની। એ દરરોજ રૂડા અક્ષરે નામું લખતો, પણ સૂરજ કહે જેને યાદ ન રહેતું હોય તે નામું લખે। મને તો બધું જીભને ટેરવે છે, કોણે શું આપ્યું ને શું લીધું મને બરાબર યાદ રહે છે। આમ એ નામું લખવામાં આળસ કરતો, કોઈક વાર લખે ને કોઈ વાર ન લખે। થોડા વર્ષ પછી બંને ભાઈઓ પરણ્યા ને જુદા ઘર કરી રહેવા લાગ્યા। બાપે બંનેને જુદી દુકાનો કરી આપી, સાથે શિખામણ આપી, તમારી કમાણી જોઈને ખર્ચ કરજો, કમાણી કરતાં એક પૈસો પણ વધારે ખર્ચ કરતા નહીં, દરરોજ કમાણીમાંથી કંઈ ને કંઈ બચાવજો। બાપની આ સલાહ નાના છોકરા ધીરજના ગળે ઉતરી। એ રોજ હિસાબ રાખતો, નામું બરાબર લખતો અને થોડે થોડે દિવસે પોતે કમાય છે કે નહીં અને કમાય છે તો કેટલું કમાય છે તે બરાબર જાણી લેતો। કમાણીમાંથી કંઈ ને કંઈ બચાવતો, કમાણી કરતાં એક પૈસો પણ વધારે ન ખર્ચાય એની કાળજી રાખતો। પણ મોટા ભાઈ સૂરજ આવું કાંઈ કરતા નહીં। એ શું કમાય છે એની જ એને ખબર પડતી ન હતી, કારણ કે બરાબર નોંધ રાખતો નહીં। કેટલી વાર નામું લખવું ભૂલી જતો, કોઈક વાર મોટી રકમ હાથમાં આવી હોય તો જાણે રાજા બની જતો અને ફાવે તેમ પૈસા ઉડાવતો, અને કોઈક વાર તો એ પૈસાની એવી તાણમાં આવી જતો કે એને દેવું કરવું પડતું। ધીમે ધીમે દેવું વધવા માંડ્યું અને આવક ઘટવા માંડી। હિસાબ બરાબર લખેલા નહીં, અને લખેલા તો પણ એવા લખેલા કે શું લખ્યું છે એની ખબર ન પડતી, એટલે લેણું વસૂલ થાય નહીં અને દેવું ચડતું જ રહે। પછી તો ઝડપથી સ્થિતિ બગડતી ચાલી। એટલું બધું લેણું થઈ ગયું કે દુકાન વેચાઈ, પેઢી બંધ થઈ ગઈ। પેટ ભરવા માટે સૂરજને પારકે ઘરે નોકરી કરવાનો વખત આવ્યો। એના દુઃખનો પાર ન રહ્યો। બીજી બાજુ ધીરજ એના ધંધામાં આગળ વધ્યો। એ ખૂબ કમાયો, પૈસા પણ કમાયો, યશ પણ કમાયો। ગામમાં નિશાળ, ધર્મશાળા, દવાખાનું, મંદિર, જળાશય વગેરે અનેક ઠેકાણે એના પૈસા આપ્યા। એ સુખી થયો। આ પ્રસંગ છે તેનું શિક્ષાપત્રી સાથે જો અનુસંધાન સાધીએ તો શિક્ષાપત્રીમાં મહારાજે 145 અને 146માં શ્લોકમાં કહ્યું છે, પોતાની ઉપજ અનુસાર ખર્ચ કરવો, તેથી વધારે ન કરવું। જે ઉપજ કરતાં વધારે ખર્ચ કરે છે તેને મોટું દુઃખ થાય છે। એ વાત મનમાં બરાબર જાણવી। રોજ જેટલા ધનની ઉપજ હોય અને જેટલો ખર્ચ હોય તે યાદ કરીને રોજ રૂડા અક્ષરે જાતે તેનું નામું લખો। આવી રીતે શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી છે। જય શ્રી સ્વામિનારાયણ।